નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાલકણિયાલ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કિટ અર્પણ કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. બાળ કલ્યાણ સમિતિ વડોદરાના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને નિઝામપુરા સંકુલ ખાતે બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને એક્ઝામ કિટ અર્પણ કરવાનો અને પરીક્ષાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સભ્યો ભારતીબેન રોહિતભાઈ બારોટ, મહીભાઈ વાછાણી, ઘનશ્યામ સોલંકી તેમજ સંકુલના પ્રોજેક્ટ ઇન્ચાર્જ મુકેશભાઈ મોદી, ડીસીપીઓ ઓફિસ તરફથી સચિવ પારુલબેનની ઉપસ્થિતિમાં તમામ સંસ્થાઓમાંથી આવેલા સુપ્રિન્ટેન્ડન્ટને પરીક્ષાર્થીઓની સંખ્યા પ્રમાણે એક્ઝામ કિટ આપવામાં આવી. સંકુલના તમામ પરીક્ષાર્થીઓને ચેરમેન તેમજ તમામ સભ્યોના હસ્તે એક્ઝામ કિટ આપી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રારંભમાં પ્રાર્થના અને મહેમાનોનું સ્વાગત, ત્યારબાદ ચેરમેન શંકરલાલ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરી એક્ઝામ કિટના દાતા બરોડા બુશિંગના કિરીટભાઈ ડી પટેલના સૌજન્યની સરાહના કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારુલબેને કર્યું હતું. સુંદર આયોજન સંધ્યાબેને કર્યું હતું, જ્યારે આભાર વિધિ સભ્ય મણિકભાઈ વાછાણીએ કરી હતી.